થરા નગરપાલિકા દ્વારા કાર્યવાહી બાકી વેરાવાળી દુકાનોને સીલ મારવામાં આવ્યા। કાંકરી તાલુકાના વેપારી મથક થરામાં આવેલ નગરપાલિકા દ્વારા દુકાનોને સીલ મારવામાં આવ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર અધિક કલેક્ટર ભલુડિયાની સૂચના તથા ઇન્ચાર્જ ચીફ ઓફિસર વિપુલ કુમાર ડી પરમારના માર્ગદર્શન મુજબ નગરપાલિકા દ્વારા અલગ અલગ ટીમો બનાવી આજરોજ તારીખ 17/2/2024ના રોજ ટેક્સ ઇન્સ્પેક્ટર લાલુભાસિંહ ઝાલા, સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રવીણ ચૌધરી, વિષ્ણુ દેસાઈ, હરગોવન દેસાઈ દ્વારા વેરા વસૂલાત માટે કડકાઈ કરતા રહેણાંક વિસ્તારોમાં 20થી વધુ પાણીના કનેક્શનો કાપવામાં આવ્યા તેમજ કોમર્શિયલ વિસ્તારમાં દુકાનદારોને વારંવાર ટેલિફોનિક જાણ કરવા છતાંય વેરો ના ભરાતા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 132 અન્વયે નોટિસ જપ્તી અંગે જાણ કરવા છતાં બાકી રકમ ના ભરાતા 84 પ્લોટ વિસ્તારમાં આવેલ રામદેવ સિલેક્શન તેમજ હાઈવે વિસ્તારમાં 5 કરતાં પણ વધુ દુકાનદારો જેઓની 50,000થી વધુ રકમ બાકી હોય તેઓની સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ અને આગામી સમયમાં મોટા બાકીદાર મિલકત વેરો નહીં ભરે તો આવા રીઢા બાકીદારો સામે સખ્તાઈથી પગલાં લેવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા થરા નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ નેટવર્ક કે પ્રજાપતિ કાંકરેજ।